નું નામ ભગવાનની ઉપર એમ श्री राम प्रभु अब आपके भरोसे हूँ मैं श्री राम प्रभु आपके मैं भरोसे हूँ मैं એવું જેમ श्री राम प्रभु अब आपके भरोसे हूँ मैं એ જેમ કેટલી વખત બોલવાનું કોઈ જોઈ કે નહીં જોઈ આજે સાયન્સની ચામડી ઉખાડીએ और મારી ચામડી ઉખાડીએ બધું એમ ખોલી કાઢીએ એમ સજને એમ તે એટલે તે મારી અંદર દબાઈને રાખેલું એમ તે હું કરવાને માંગુ હું નહીં એમ તે તો સિમ્પલી આ શોને એમ કરવાનું ને એમ સાહેબ મારા ભાઈ લોકો એમ માર્કેટમાં એમ કરતા ને હોય તેના લીધે એમ સાઈડ એમ કરવાનું ને એમ થયું ને તે એમ કઈ બોલિવૂડ એક્ટર હોય યા ઇન્ડિયાનો કઈ એક્ટર હોય એટલે કશે બી નવો એક્ટર નેમ હોય સલમાન ખાન ज़ैफ अली खान नाम शायद गलत लेटर से कटरीना कैफ ते भी हीरोइन या हीरो एम તેના જેમ એક્ટિંગ કરવા માંગે યા તેના જેમ એમ બોડી બિલ્ડરને એમ બનાવવાનું તો તેવું જેમ ભાઈ લોકોને એમ કંઈ શોને એમ કરતા ને હોય તો મને બી એમ થયું ને હા મેં બી શોને એમ કરું ને વૈસે એ લોકો કરી બી શકે એમ મને એમ પણ મેં મારું અલગ ને એમ કરવાને માંગતા ને માટે એ લોકોનું અલગ શોને એમ કરે और मैं મારું અલગ ને એમ કરું તો અગર તમે મારા એમ જૂના સબસ્ક્રાઈબરને એમ છે તો તમને એમ ખબર ને મોહે મેં મારા કંઈ નવો ઘરનું એમ વાત કરતા ન માટે અગર તે નવો ઘરને એમ બની જાય ને તો એમને એમ સોચેલું ઘરની અંદર મંદિર જેવું સેટઅપ કરી નાખા યા બારે જેમ મંદિરને એમ કરાય તો તે બનાવે કરવાનું તો કંઈ માર્બલનું કંઈ વ્હાઈટ જેવું એમ બેહવાનું ને માહે મંદિરની અંદર और બહાર એમ પેલું મંદિરમાં ને એમ આવે ને એમ લોખંડનું ને એમ યા ટેબલને એમ મૂકી દેવાને એમ તો તેનાથી એમ લાઈન એમ થઈ જાય ને એટલે સિમ્પલી એમ ભગવાનનું જ એમ તે એવું તો બહુ બધું કરવાને માંગુ ને યાર ભગવાનનું સારું બદલાવા માંગુ તે ભગવાનનું સારું એને બદલાવ ના કેવું કોઈ દેશ ના તે સમજી ગયા તે લોકોને સમજદારને इशारा જ કાફી તેની સમજ जाके पोगो देखो और या अपनी भैंस चराओ તો સિમ્પલી એમ તારે એમ પેલું મારા કેરેક્ટરને મોહન એમ એટલે સિમ્પલી એમ મેં કોને હું ઇજ્જતને એમ આપું તે બદલાવાનું એટલે લેડીઝને હજુ બધાનું એમ ઇજ્જતને એમ છે એટલી ઇજ્જત છે કાર્યક્રમમાં હોય ને તેની જગ્યા પર એમ બેહાડવાનું એટલે તે અગર મંદિરને બનાવેલું ને હોય ને તો તેની અંદર પૂંજાને અમારી બીવી હોય યા અમારી એમ પેલી બેટી હોય સ્ટાર યા પિક્સી હોય યા બીજી એમ કોઈ લોકોને હોય તો તે લોકોને બેહાડીને એટલે બ્લેક કપડાને પહેરી રાખેલા હોય ને તો પેલું કાર્યક્રમ આમ તે તો એટ જેમ પૂંજાને એમ કરવું और એને ફૂલને ચરાવવું और પેલું ચરાવવું ને ખાવાનું ને એમ તે સિમ્પલી એમ ભગવાન જેવું જેમ એમ સમજી લો રિયલ લાઈફમાં એમ ભગવાન આવી ગયેલે તે લોકોને એમ ચરાવવાનું એમ ચટાવે और એવું નહીં મળે પોયરીમાં જેમથી પોયરામાં બી એટલે પેલું ડમરુને મોહે ખાલી બ્લેક સૂટ પહેરી રાખલો હર પેલું
टाइम ओके हाँ शिव शंभू एम टी बनीने एम करेलो नमो एना हजू एम एक एम सोचेलू भी छे एम तीन शायद एक दिवस पछी या 2 દિવસ પછી જેમ એવું શો કંઈ કરેલો ને મેં તો એ ટાઈમ ગામવાળાને કંઈ સમસ્યાને એમ લઈને એનામાં કોઈનું ગાડી ઠોકાઈ ગઈ કોઈને એમ સાપ કડી ગયું ઓર કોઈને પેટ દર્દ ને એમ થઈ ગયું તો આટલે સ્ટાર એટલે 9 years old ગર્લ હોય તે બ્લેક કપડાને એમ પહેરી રાખેલું તે એમ કેટીનું મોય માટા એમ વિશ્રામને એમ કરવા ગયેલી એમ છે એમ એટલે હુવા ગયેલી એમ તે એ ટેન એમ કેટીનું મોય ઓર એ સ્ટાર એમ કેટી તમારી જ ગલતી એમ છે તે ગાડીવાળાનું એમ કે તમે ફોન પર એમ વાત કરતા ન હતા એટલે તમે 2 ગાડીવાળા એમ અઠાઈ ગયા हाँ एक कहेવાનો भूली गए 2 ગાડીવાળાને અઠાઈ एक व्हाइट वाला ते फोन पर बात करता હતો और ते बीजा फोन पर बात नहीं करता હતો પણ हमें हम ध्यान હતું પણ अचानक अठाई गयो लाल गाड़ी मेरा ढेला लाल तो एटे जम सापનું भी एम एली केटीने मुए ए સાપ અમારી જગ્યા પર નથી આવ્યો સાપની જગ્યા પર અમે આવ્યા એમ જોઈ તો આપણું એમ ઘરને એમ જગ્યાને એમ છે તે એ જાનવર લોકોની જગ્યા પર ને અમે છે ને એમ તે એવું બધું ને એમ કહીએ એટલે જ્ઞાન આપે એમ और ये एक टाइप भगवान भी હોય ને એમ क्योंकि हमें भगवान ने मानता न हो हमारी बीवी ने या हमारी बेटी ने ते और पूजा कर हजून मंदिर में भी हम बेहारता न हो पूजा ने हम करता न मोटे और प्रसाद भी हम बांटता न मोटे प्रसाद ना हजू टाइम टेबल पर ने कई थारी ने मूकी राखेली हो अलग ने तो टेमा एक लड्डू या एक प्रसाद ने मूकता ने जे अलग अलग कैरेक्टर में ज निभावतो न मोईने तो बधाने हाथमां ने आपवाना बतलावनो मुश्किल ने मोहे तो टेबल है तेमां अलग अलग थारी ने मोहे तो तेनी अंदर एम प्रसाद ने मूकता ने मोहे लड्डू है तो लड्डू केरा है तो केरा एम अलग अलग एम मूकता ने मोहे हाँ और हाँ महादेवनी पालकी भी एम साइड बतलावવાનું સાઈડ એમાં ઘોડાનું ને એમનું કોમેડી ને એમ થઈ જાય ત્યારે સાઈડ એમ મેં બધું એમ પેલું ઘરને એમ કરવામાં જેમ પેહાને એમ ખર્ચી કરેલા है तो एम और वैसे भी असली घोड़ाને એમ લાવતો તે આમ તેમ ફાટરૂમ ને એમ કરે या आम तेम भागी गयो तो तेनु प्रॉब्लम या लात मारी दीदी नमते और बार बार एम जरूर नेम पैरी नेम तो बार बार ये लोग ने बोलानु ते अगर कोई वखत आयो ज नहीं तो एटले ज एम पेलू कोई रमकड़ा वालू एम घोड़ा ने मोय ने ते चालतो न मोय तेनी पर त्यारे एम साइड एम केटो भी होय दूर थी एम कैमरो ने मोय पूरा एम घोड़ा ने एम देखातु न मोय कैमरामैन ઝૂમ મારો એટલે ખાલી એમ અહીંથી જેમ મારું મોઢું ને એમ શરીરને એમ દેખાય और પેલું લગામ પકડી રાખેલી મોહે તે मैं बेलगाम हूँ लकी टेरेसर में बेलगाम अरे गायन केम याद आ गया तो ते 18 एम करवानो ते हाँ एक ते तो ब्लैक सूट जमो है ते पुलिस ऑफिसर ने कहवानो ते एंजल वच में एंजल वालों ने पारी राखेलो ने मोहे ते पुलिस वाला ने गना है तो ये कई वैन वालो है
વેન વાળો હોય પેલા પોયરા લોકોને સ્કૂલે બી છોડે और સ્કૂલથી બી લઈ આવે તો સ્કૂલથી લઈ આવતો હોય તો વચમાં એમ પોલીસ વાળાને અટકાવી દે ફાઇન એમ લગાવતો ને મેં તો પોયરા લોકોને બહારને એમ નીકળ્યા હજુ કે તો ત્યાં કોમેડીનો એમ ગોટાલો ને એમ થાય તો 4-5 એમ સાઈડ મેં પોયરાનો ત્યારે રોલ ને એમ કરતો એટલે અલગ અલગ કપડાને એમ પહેરીને એમ થઈ અલગ અલગ કેરેક્ટર બનાવવામાં અલગ અલગ કપડાને એમ થવાનું ને એમ થઈ હા મને યાદ આવી ગયેલું ને તે સ્કર્ટ ને એમ નાનું ને એમ કંઈ કહેતો ને મોટો ને તેને ફ્રોક કહેવાય ફ્રોક પેલો મેંઢકવાળો ફ્રોક નહીં ફ્રોક પહેરવાળું ફ્રોક લડકી લોકોને તે એટલે તે બ્લેક વાળું ફ્રોક હે મમ્મીનું તે હીડુને મોહે તે બેટીનું મોહે તે ફ્રોક નીચેથી તે બાદલ એટલે પાણી જેવું ને મોહે વેવ જેવું ને મોહે તે મેં બી કાળજી લઈ ગયેલો और ટોન કેરેક્ટર એટલે બી થાય પેલું તેના પાસે હટિયારને મોહે તે એકલી એમ હટિયારને મોહે તે મમ્મી હોય તે લોકો પાસે કંઈ હટિયાર નહીં હોય તે બેટી હોય તે લોકો પાસે નહીં તો એ ટાઈમ ટોન અલગ કેરેક્ટર બની ગયા એક પાસે હટિયાર છે और 2 લોકો પાસે હટિયાર નહીં મળે તો એ ટાઈમ અલગ અલગ કેરેક્ટર ને બની ગયા और અલગ અલગ માસ બી એમ ત્યારે મેં માસે જ પહેરવાનું બેટીનું માસ અલગ મમ્મીનું માસ અલગ और તે બંદૂકને લઈ રાખેલો અને મોહે તે નકલીને મોહે ને વैसे भी પેલી લાઇટ વાળી એમ સોડ હે और પેલી ફટાકા વાળી એમ બંદૂક તે હે એટલે સિમ્પલ એમ તેટલો ઓછા બજેટમાં ને પિક્ચરને એમ બનાવી શકું ને તેને એમ કોશિશને એમ કરવાને આટલે એમ હા પોલીસવાળાને એમ કહેતો ને મોટો ને તો તે પોલીસવાળાને એમ ફાઇન એમ કરતો ને હોય તો બહાર નીકળે હજુ એમ કીધેલું એને પોયરા લોકોને તો પોયરા લોકો બી એમ પેલું શું કે વધારે સ્માર્ટનેસ બદલાઈ પોલીસ વાળા હાટે ને એમ જરાક એમ મજાકને એમ કરતા ને હોય તો પોયરા લોકો બહાર તો ઊભો રહી જાય પણ પોલીસવાળાને એમ ધ્યાન ને એમ નહીં હોય એટલે ત્યારે આમ ગાડીમાંથી ને આમ નીકળતા ન હોય ત્યારે ખાલી ગાડીનું સીન બદલાશે ને ત્યારે આમ પોલીસવાળાનું બદલાવતા હોય ત્યારે પોલીસવાળો જ એમ એટલે એક જ ફ્રેમ બદલાશે ને તે ગાડીઓ હોય તો ગાડી પર જ ફ્રેમ और पुलिस वाला है तो पुलिस वाला पर फ्रेम और તેનું ચલાન કપાટું ને હોય ગાડીવાળાનું તેનું એક ફ્રેમ એટલે અલગ અલગ સીન ને હોય એટલે ગાડીવાળાનું અલગ સીન और पुलिस वालों अलग सीन और नली पोयरी लोग या पोयरा लोग एम निकटता ते लोगों अलग सीन ने तो गाड़ी में एम ठाटू ने मुई बड़ा पोयरा ने एम निकटता ने मुई तो ध्यान ने एम नहीं हुई पुलिस वालों तो पाछा अंदर जाता ने मुई बीजी साइड थी ने બે સાઈડ દવા જ ને મુઈને તો બીજી સાઈડથી ને અંદર જાતા ને મુઈ એટલે પોલીસ વાળો ચકરાઈ જાય આટલા બધા પોયરા લોકોને લઈ જતો હતો કે ઇન્ફિનિટ નીકળ્યા કરે એમથી તો પોલીસ વાળો ટાઈમ માથું પકડીને એમ બેસી ગયો એમથી અટે વાહન ચાલક હતો એટલે તેનું ફાઇનને એમ કપાતું ને મોટું તે પછાડીને એમ જોઈને કઈ ડઝન એમ કઈ ખુલ્લું ને હતું ને ત્યારે એમ પોયરા એમ એક પોયરો એમ અંદર બેસી રહેલો હે તે ડઝન એમ બંધ કરી નાખેલું નમો હે એના પછી આપને તો બદલાય જ એમ અંદર પાછા એમ જાતા ને મોય પછાડથી એમ ફરીને પાછા અંદર એમ જાતા ને મોય એવું કોમેડી એમ થઈ જાય હા હરિઓમ હરિઓમ રામજી ભલા કરે સાઈ બાબા સલામ બાબા
સબકા માલિક એક. એટલે ભગવાનનું નામ એટલે નામ લેતો છે. હવે એ લોકોને જ ભરોસે નામ છે થાહે કે નહીં તે નામ તે બસ થઈ જાય ને તો જોઈએ હું કરીએ ને મારું તો વિચાર ને એમ છે અગર મારું કામ ને એમ થઈ ગયું ને તો બીજા લોકોને પેઇન્ટિંગનું ટેલેન્ટ હોય યા સિંગિંગનું ટેલેન્ટ હોય તેનું મારા પણ એમ કરવાનું સેટ સોનું નામ સોચેલું બી હતું કંઈ ફ્રીડમ સિંગિંગ યા ફ્રીડમ કંઈ તો નામ હતું ને એમાં જ સમજી લો ફ્રીડમ શો એમ જ નામ કહીએ રાખતો ને રાખેલો હતો એમ પણ મેં ભૂલી ગયેલો ફ્રીડમ શો એટલે ફ્રીમાં શો ને એમ બતલાવતો ને હોય પણ મેં એ લોકો મારા આંબેને એમ બતલાવતો હોય વગર એડિટિંગ કરીને મારા નેટ પર ને એમ લાખી દેતો ને એટલે એ લોકોનું ટેલેન્ટ ને બધા જોઈ શકે ને તે પેઇન્ટિંગનું સિંગિંગનું યા ડાન્સિંગનું ને તે એટલે એમ સમજી લો ડાન્સ યા ગોટ ટેલેન્ટ ને તે આમાં બી મેં ઊંધું ને બોલ્યો ગોટમ ટેલેન્ટ કંઈ નહીં મારી ઇંગ્લિશ બહુ રબીશ છે સોરી માય રબીશ ઇંગ્લિશ સોરી માય પુઅર ઇંગ્લિશ બસ એવી રીતે ગરબાનું ને એમ બી કરવાનું નથી મારા પાસે અગર બંબુ ને એમ હોય ને યા લોખંડના હળિયા ને હોય ને તો મેં ખુદ એમ નલ્લું મંડપ જેવું યા મોટું મંડપ જેવું ને પેલું સજાવટ ને હાજુ ને લાઇટ ને એમ લગાડતો ને તે જરાખંડ ને એમ લગાવીને પૂરું ગરબાનું ને એમ જગ્યા ને એમ કરી નાખું ને એમ તો સાઈડ એમ ત્યારે એમ પેલા કપડાને મૂકવા એમ સ્ટેચ્યુને એમ યુઝ કરતો ને હોય તો પહેલે એમ પૂરું લોકોને એમ બદલાય ને બ્લેક કપડાને તેના પાસે હટિયાને મોહે અટે મમ્મી પાસે હટિયાને એમ નહીં હોય અટે બેટી પાસે હટિયાને એમ નહીં એટલે સિમ્પલી એમ જોઈએ તે સ્ટાર હોય તેના પાસે હથિયાર હોય તે और मम्मी है पिक्सी टीना पे हटियानी है और टी स्टार बीजी है कॉस्ट्यूम ना हिसाब थी नम ते लास्ट में नम केटनम से टीनु हाँ फ्रॉक पर पेलू पानी जेवू वेब ने बनेलू नम है नीचे एम फ्रॉक जो ऊपर और टीना पर हटिया ने मोहे टीनु सीधू ने मोहे और मम्मी नु भी एम सीधू ने मोहे फ्रॉक ने એટલે ડિફરન્સ કપડામાં ને એમ થાય ને તેના પાસે હટિયાર હોય તે અલગ એમ કેરેક્ટર હોય તે લોકો પાસે હટિયાર નહીં હોય તે મમ્મી અલગ કેરેક્ટર તે બેટીને મોહે તેનું અલગ કેરેક્ટર નથી તો તેનું ને એમ સોચેલું તે કઈ પત્ની લોકોને યા એની બેટીને યા તે હટિયારને હોય તે લોકોને કઈ ગલત ને કઈ કાઢલું ને હોય તો તે કઈ એક મિનિટ અહીં કઈ ટેબલ ને હોય લોખંડની યા વગર લોખંડની તો તેની પર એમ પહેલે તો એમ કઈ પેલું કઈ સુઈ જેવું ને એમ બદલાનું કઈ પિક્ચરનું ને પેલું સુઈ પર ને એમ બેહાડી દીધેલું ને હોય તેવું એમ સીન ને બદલાવા તો ટોને એમ તે વિલન હોય તે મમ્મીએ સુઈ પર બેહાડી દીધેલી और તે ડેડ હોય તે સ્ટારીએ બેહાડી દીધેલું ને હોય और તેના પાસે હટિયાર ને હોય તે બ્લેક સૂટ ને એમ પહેરી રાખેલું ને હોય ને તેને એમ બેહાડી દીધેલું એટલે સજાને એમ આપી દીધેલી એમ હોય
લડકી લોકો હાટે ને પેલું ગલત સિલકને એમ કરતા ના હોય તો સાઈડ એમ ગ્રીન સ્ક્રીન એમ હોય તો યા સેમ ટુ સેમ તેવું જ એમ એક ફ્રેમમાં વિલનને બતલાવું હુડીવાળો और एक फ्रेम में डेड हटे તેને નોર્મલ કપડા એને પહેરી રાખેલા હટે એટલે વચમાં હુડી વાળો છે વિલન વાળો और લેફ્ટ હા રાઈટમાં તે નોર્મલ એમ કપડાને પહેરી રાખેલા હોય ડેડી તે હોય और આ બાજુ બ્લેક ને એમ કપડાને પહેરી રાખેલા હોય તે ડેડ ને હોય તે ઉપરને એમ બેહરી લેના હોય એટલે સિમ્પલી એમ લોખંડનો ને મોહે ને તો તેમાં એમ બતલાવું ને એ લોકોને એની પર બેહાડી દેલો ને મોહે ને તે તો તેને ટોન પર એમ કોઈ લોકોને હોય તે લોકોની ઉપર એમ કેમેરોને મારતો ને હોય તો પેલી એમ મમ્મી પિક્સી તો તે એમ કહેતી ને હોય અમારા હાથે બર્ડ સ્કૂલ કી કરે તો ઉઠા હે તો સ્ટાર રાઈટમાં હોય તે એમ બોલતી ને હોય हाँ आइटम हमारे हाथे बर्ड्स को लिखी नम कर है टाइट जम बिहार दी रहूँ न और टीना पे हटिया ने मोटे तेनु कोई नाम ते भी पिक्सी છે પણ પેલી કે 18+ હા 18+ નેમ છે રે તે છે એમ તે બી સ્ટાર છે એમ 18+ પણ તેના પાસે હટિયાનું છે તો તે भी એમ કે हाँ लड़की लोगों से लोगे पंगा तो ऐसे જ बिठा देंगे એટલે ત્યારે એમ કોઈ લોકોને એમ સન્માનને એમ બતલાવતા હોય એવું ટાઈમ પોડા લોકો હાટે એમ તે બતલાવતો બી હોય પોયડું લોકોને એમ એ ટાઈમ કટ્ટીને હોય તો પેલી એમ બેટી તે હમણાં સોઈચું એમ છે પોયડા લોકોનું બી એમ એ ટાઈમ કંઈ છે ને એમ તે તો એ ટાઈમ સોચવા બી પડે ને એમ હું અગાડીને એમ થાય નવું સોચતો એમ છે તો એ ટાઈમ બેટી એમ કંઈ ડેડ હાટે એમ કંઈ કરલું ને હોય તો તેને એમ પોલીસ વાળુમાં એમ બેહાડી દેલું ને હોય પેલું જેલમાં એમ એટલે ખાલી શો માને એમ તે તો એ ટાઈમ એટલે બુડું કામનું બુડું અંજામ મળે એમ તેવું જ એમ બદલાવાનું માંગુ તો એ ટાઈમ સ્ટાર હોય તે કંઈ ડેડ હાટે એમ કંઈ કરલું ને હોય બુડું ને તો એમ તે સાઈડ એમ ખતમ કલાકનું મર્ડર કર્યું તો તેનામાં એમ ડોસીને એમ કરીને એટલે એને પોલીસ થાનામાં જેલમાં એમ મૂકી દઈને એમ તે और તે મમ્મી તે પિક્સી હોય તો તે બી એમ કંઈ હસબન્ડ હાટે એમ કંઈ લફું ઠાટું યા ટોન પેલું કંઈ તલાકનું નામ કંઈ ઠેલું ને હોય તો અનલીગલ ને હોય તો તે ઠેલું ને હોય વૈસે ટોન પોઈડ્યું ને એમ તો તે જ છે એમ તેના પાસે હથિયાર છે 18 years ઓલ્ડ છે આ મમ્મી છે તે છે એમ પિક્સી और તે સ્ટાર છે ને તે પણ કેરેક્ટર મેડમ જોવા જાય ને તો ટોની હાઇટ ને સેમ ટુ સેમ મેં જ નિભાવતો છે તો સેમ ટુ સેમ તો એટલે જેમ અલગ ટોન એમ થઈ ગયા એમ તે તો એટલે જેમ ટોન વખત ને તલાકને એમ આપેલું ને હોય તો તે બુડું ને એમ કરલું ને હોય તો અંદર જેલમાં નામ લાખી દીધેલો હોય ડેડને નહીં સોરી હા ડેડને જેમ તે
અંદર લાખી દીધેલો હોય. તે વિલન હોય તો વિલને જ તે બીજા લોકોને ઠોકી દીધેલો મારેલો ન હોય. તો તેને અંજામમાં તે એની વાઈફ હોય 18 years ઓલ્ડ એમ કંઈ તે મેં કહેતો હોય પિક્સીની સ્થાન એમ કહેતો હોય તે કેરેક્ટરને અંદર જેલમાં મોકલાઈ દેનું એટલે ટોને બુડું કામનું અંજામ મળ્યું ને તે હા મેં ગરબનનું એમ કહેતો મોટો તો એ ટાઈમ મારા પાસે કંઈ લોખંડનો એમ સળિયાને મોહે તો આમ તેમ કરીને જરાક એમ નલ્લું ગરબનું જગ્યાને બદલાઈ દેવાનું તો વચમાં એમ પેલો એટલે ઉલટું તો એમ સમજી લઈએ એલ હોય ને તેનો ઊંધો એલ એટલે આવી રીતે જ એમ આ વચમાં એમ શેડો ઊભો રહેલી અને આ બાજુ કેમેરા સાઈડ નેમ હોય શેડો ઊભો રહેલો એમ એટલે વચમાં એમ શેડો જ ઊભો રહેલો ઓર એના પછી એમ ડેડ ઊભો રહેલો એમ હોય ઓર એની આ બાજુની સાઈડમાં તે પેલો બ્લેક સૂટ વાળો ડેડ હોય તે ઊભો રહેલો હોય તે દાંડિયાને રમતા ન હોય એટલે સ્ટેચ્યુને મોય કપડાને પહેરાવેલા તે લોકોના હાથે દાંડિયાને રમતા હોય તે લડકી લોકોના કપડાને મોય કપડાનું સ્ટાઇલ હોય ને તો એની પર તે લોકોને હાથેને ડાન્સને એમ કરતીને હોય યા ડાન્સની દાંડિયાને રમતીને હોય અગર પોસિબલ થાય તો તે સ્ટેચ્યુને હોય તે લોકોના હાથમાં દાંડિયાને પકડીને જરાક દાંડિયાને રમતાને હોય તેને બદલાવવાનું યા આઈટમ બદલાવતો છે આઈટમ દાંડિયાને રમતાને હોય એમ જોઈએ તો વિલન આવ્યો એમ મારો કેરેક્ટર હુડીવાળો તેથી રીમોન દાંડિયા એના પછી ગર્લ બદલાવ પેલી તેના પર હટિયાને છે તે 9 years ઓલ્ડની હા 18+ ને મોટી કેરેક્ટર તે દાંડિયાને રમતાને બદલા એના પછી તે નોર્મલ કપડાને પહેરતાને તે ડેડને બદલાય તે દાંડિયાને બદલાને રમતાને એમ ક્રોસમાં એમ ઠોકતાને 1 મિનિટ એટલા આઈટમ દાંડિયાને ઠોકતાને આઈટમ બીજાને ઠોકતાને તે જ બદલાવ એના પછી સ્ટાર આવે તે બી એમ ઠોકતીને આઈટમ કરીને દાંડિયાને और એના પછી તે મોમોય પિક્સી હોય તે દાંડિયાને રમતીને આઈટમ એના પછી ડેડ બદલા સૂટવાળો બ્લેક સૂટવાળો તે દાંડિયાને રમતાને મળતી એટલે પેલે સ્ટેચ્યુ હાથેને બદલાવાનું સ્ટેચ્યુ હાથેને અમે ઉભરેલા છે તે લોકો હાથેને દાંડિયા રમતાને છે એના પછી બંડોને એક જ બદલાને એક દૂસરા હાથેને દાંડિયાને બદલાય આઈટમ અડધું મારું બદલાય એના પછી અડધું ગર્લનું બદલાય એટલે અડધું વિલન વાળા હુડીનું બદલાય અડધું તેના પાસે
વેપનને મોય તે કેરેક્ટરને મોય તેના હાથે દાંડિયા બદલાયો એટલે સિમ્પલી એમ તે 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 કપડાને કરેલા સ્ટેચ્યુને મુય તો આટલે એમ નોર્મલ કપડાં પહેરેલો ઉપર और आटले पेलो विलन हुडी वालो और आटले ब्लैक सूट वाला ने मोय डेडपुल ते होय एना પછી તે સ્ટેચ્યુ ને મોય તે કપડાને પહેરાયેલા ને મોય તે હથિયાર વાળી ને મોય તેના કપડા પહેરાયેલો और વચમાં એમ તે બેટી હોય સ્થાન ને તે તો તેના કપડા પહેરાઈ રાખેલું और તે મમ્મી પિક્સી તેના કપડાને તો તેના હાથે દાંડિયાને કટ્ટાને હોય તે બદલાનું અને પછી લડકી લોકોનું બી આમ બદલાનું તે કપડાને બદલાયેલું હોય તો ચેન્જ થઈ જાય આઈટમ સીન ચેન્જ થઈ જાય તો આટલા રેલીમાં લેડીઝ લોકોને એમ આવી જાય એના પછી આ બાજુ ચેચુને એમ આવી જાય તો ઉલટું જેમ થઈ ગયેલું ને આટલા એમ કોઈ લોકો એમ આટલા એમ પેલું હથિયારને મોટે તે 18+ હોય તે કેરેક્ટર આટલે એમ હોય और તે તે સ્ટાર હોય તે વચમાં ભરેલી હોય और આટલે મમ્મી એટલે વાઈફ હોય તે પિક્સી તે ભરેલી તે દાંડિયાને રમતાને એમ બદલાવતી ને और એટલે જેમ તે પેલું સીનનું એમ કીધું ને આઈટમ મેં દાંડિયા રમતો છે વિલન એમ દાંડિયાને રમતો એમ છે કેરેક્ટરની વાત કરું તો તે દાંડિયાને રમતો હોય એના પછી સીન ચેન્જ થાય તેના પછી આમ હથિયારને મોય આટલે નકલી પેલા લાઇટવાળા હથિયારને મોય और આટલે નકલી બંદૂકને મોય બે તો તેને એમ કટ્ટીને મોય દાંડિયાને કટ્ટીને મોય और બાજુમાં એમ સ્થાનને દાંડિયાને કટ્ટીને મોય और એ ડેડનું નોર્મલ કપડાને પીટાને મોય તે ડેડને મોય તે આમ દાંડિયાને કટ્ટાને મોય એના પછી લાસ્ટમાં વીવી વાઈફ સ્થાનની પિક્સી આવતીને મોય તે દાંડિયાને રમતાને બદલા એના પછી તે બ્લેક સૂટને એમ હોય ને હા એ કહેવાને ભૂલી ગયેલો તે ટોન એમ છે તે લોકોનું બ્લેક સૂટ ને એમ છે ને મારા ભાઈ સાઈડ એમ તે જ કપડાને હોય પહેરી જોઈ લો તો તે બ્લેક સૂટને એમ કપડાને હોય ઉપર તેના હાથે દાંડિયાને રમતાને મોટી દાંડિયાને રમતાને મોટી તો સાઈડ એમ આટલે એમ ટીવી એમ શૂટિંગને એમ કરવાનું અગર ગ્રીન સ્ક્રીનને એમ આવી જાય એ લોકો ટોન એમ ફોટોને એમ પર હજુ ને માલે આ બાજુ દિવાર છે ને તો આ બાજુ પેલું હથિયારવાળીને એમ હોય હું કે 18+ વાળી હોય તે આ બાજુને હું ભરેલી વચમાં મમ્મી ઉભરેલી ને પિક્સી ઉભરેલી और એના પછી સ્ટાર ઉભરેલી ને હોય તો એને એ લોકો પોઝને એમ કરતા ને હોય એટલે ગ્રીન સ્ક્રીન એમ છે ને તો રેકોર્ડિંગ એક સાથે ને મિલાઈ દેવાના और मैं પેલો ફોટોશૂટ વાળો ને બનવાને
એટલે નોર્મલ કપડાને પહેરી રાખેલા મોહે તો નોર્મલ એટલે આટલે જ આટલે ટોન ઉભા રહેલા ને મોહે આટલે પેલી હથિયાર વાली ને મોહે और આટલે પેલી મમ્મી હે पिक्सी और आ बाजू स्टार है कैरेक्टर नाम नेम राखवानुं ते हासन नेम पड़ी जाए और मैं आटलेम टेबल ने मोहे तो आटलेम करीने बहेरेलू मोहे कुर्सी ने आटले करीने टेबल आ बाजू और आ बाजू कुर्सी लईने गेट में तमने फोटो ने शूट कर ने તમારી સ્ટાઇલ યા પોઝ નેમ કહેવાનું હોય તો એ લોકો પોઝ નેમ કરે ને મમ્મી એમ હીડીને એમ ઉભી રહી ગયેલી તેના પાસે હથિયાર નેમ હોય તો તે નકલી એમ બંદૂક નેમ લઈને આમ કરીને એમ ઉભી રહી ગયેલી તેના પાસે એ સ્ટાર નેમ હોય તે બુક નેમ ले राखेलू नेम होय એટલે તે કેરેક્ટર નેમ કટ્ટર નેમ હોય ને તેના હિસાબથી નેમ યા મમ્મીને ઝાડુ યા પોટું નેમ પકડાય ઝાડુ એટલે પેલું એમ તે ફોટોને મોહાય ને પછી નોર્મલ ફોટોને મોહાય હાથે એમ ટોન બેનીને ઊભી રહેલી હોય ફોટોને પાડી એમ તો મને અર્જન્ટ કશે એમ જવાનું છે શૌચાલય જવાનું છે તો થેન્ક યુ ફોર વોચિંગ આવું બધું તમે ઓર કેટલું બધું એમ કહેવાનો માટે પણ નીચે કોલ આવી ગયો જહાજ थैंक यू फॉर वॉचिंग और अगर तुम्हारे भी कई दिमाग में आई बड़ी कई स्टोरी ने चालती ने तो कॉमेंट नेम करजो ने और लाइक एंड सब्सक्राइब थैंक यू फॉर वॉचिंग गुड बाय મળીએ નેક્સ્ટ વિડીયોમાં તે તો બહાર લેવાનું તો કહેવાનું ભૂલી ગયેલું તે સાઈડ શોર્ટમાં વિડીયોમાં બી જોયેલું ને મોય અહીં તો બાલને ડારીને એમ કલાકેલું પેલા કાગરો દેખાતો તો મહાકાગરો દેખાતો છે સાઈડ કંઈ નહીં થેન્ક યુ ફોર વોચિંગ ગુડ બાય टेरेटरથી ગુડ બાય બાય જે ફ્યુચર મને હું થાય કોઈને કંઈ ખબર નહીં ફ્યુચર મને હું થાય એમ તે બસ હોપ કરી શકીએ ફ્યુચરમાં થઈ જાય જે બજરંગ બલી તોડ દે દુશ્મન કે